અહીંયા બધી દુકાનો છે, અત્યારે આવી ગયા છે અંદર ગેટની અંદર. લાઈનમાં ઉપર આવી ગયા છે પણ અંદર ફોન લઈ જવાનું ટગ નથી, અંદરનો વિડીયો નહીં આવે. તો કેમ છો મિત્રો, બધા મજામાં જશો? તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો આજનો વ્લોગ છે એ સ્ટાર્ટ થાય છે મારા હોસ્ટેલની બહારથી, કેમ કે આજે જવાનું છે રાજપરા. ભાવનગરના જે હશે એને ખબર હશે, અને જે જોયું હશે એને પણ ખબર હશે. રાજપરા ખોડલ ધામ છે, એટલે ખોડલ માતાનું મંદિર છે, ત્યાં જવાનો છું. તો વ્લોગ એન્ડ સુધી જોજો, ફૂલ મજા આવશે. દર્શન પણ તમને કરાવીશ મંદિરના. અને અત્યારે તો હું જાઉં છું, મારું ડેલી રૂટીન છે મહાદેવના મંદિરે. ત્યારે મહાદેવના મંદિરે જતો હતો તો વિચાર્યું કે વ્લોગની સ્ટાર્ટિંગ અહીંથી કરી નાખું, તો આગળ તમને દેખાડીશ બધું. A few moments later. તો અત્યારે અમે નીકળી ગયા છે બે મિત્રો અમે જવા માટે નીલમબાગ સર્કલ. અત્યારે ભાવનગરની અંદર નીલમબાગ સર્કલથી અમે જવાના છે સિટી બસની અંદર રાજપરા. અને રાજપરા છે માતાજીનું મંદિર, એટલે એ કંઈક છે અત્યારે, એટલે અમે જલ્દી જાય છે, બસ જલ્દી મોડું ના થાય. આવી ગયા હતા નીલમબાગ સર્કલે અને સિટી બસની વાટ જોતા હતા, આવી ગયા છે. ત્યારે નીલમબાગ સિટી બસ આવી જ ગઈ છે, જોકે અમે ટાઈમે એક્ઝેક્ટ ટાઈમે પૂગી ગયા છે. એવું હતું કે ભાઈ ખબર જ હતી કે ભાઈ ટાઈમે આવશે, ટાઈમે ભૂગવું જરૂરી છે, એટલે જલ્દી દોડીને ભૂગી ગયા. તો હું ને મારો ભાઈબંધ નીકળી ગયા હતા સિટી બસમાં બેસીને જવા માટે, એટલે ડાયરેક્ટ મંદિરની સામે જ સિટી બસ ઊભી રહી છે. મિત્રો તમે ભાવનગર આવો તો જરૂર સિટી બસનો અનુભવ લેજો, ફૂલ મજા આવી. એસીવાળી બસ હતી ને નવી ચાલુ થઈ છે ભાવનગરમાં. મિત્રો અત્યારે સિટી બસમાંથી ઉતરી ગયા છે અને જઈ રહ્યા છે અંદર ગેટ બાજુમાં. ત્યારે જોઈએ છે હવે કેવો ટ્રાફિક છે ને આજે રવિવાર છે, જોઈએ આપણે. તો હું ને મારા ભાઈબંધ પૂગી ગયા હતા મંદિરના ગેટ આગળ, અને હવે અંદર જઈ રહ્યા છીએ અમે. મિત્રો અત્યારે આવી ગયા છે ગેટની અંદર, અને અત્યારે થોડી ઘણી પબ્લિક છે, કેમ કે રવિવાર છે, આજનો દિવસ છે, અને થોડી પબ્લિક રહેવાની છે. જોઈએ દર્શનમાં કેવો વારો આવે છે. લાગતું નથી જલ્દી આવે વારો, થોડીક વાર લાઈનમાં તો ઊભું રહેવું પડશે. તો અહીંયા બધી દુકાનો છે, અત્યારે આવી ગયા છે અંદર ગેટની અંદર. A few minutes later. મિત્રો અત્યારે ચંપલ રાખી દીધા છે અને લાઈનમાં ઉપર આવી ગયા છે, પણ અંદર ફોન લઈ જવાનું ટગ નથી, અંદરનો વિડીયો નહીં આવે. મંદિરમાં ફોન લઈ જવાની તો બનાવી છે, એટલે આપણે બહારથી વિડીયો ઉતારીને આપણે દેખાડશું. બહુ મોટી લાઈન છે અહીંયા. તો મિત્રો ફોન મંદિરની અંદર તો લઈ જવા નહોતા દેતા, એટલે આપણે ટીવીમાંથી મંદિરના દર્શન તમને કરાવીએ છીએ. મિત્રો આ મંદિરની બાજુમાં છે તળાવ જેવું, જોઈ શકો છો. નાવાની તો અહીંયા મનાઈ છે. તો આ વિડીયો તળાવની બીજી સાઈડથી લીધો છે, જોઈ શકો છો. મછલી પણ છે, ને આમાં કહેવામાં આવે છે એક મગર પણ છે, અને એ મગર જેને દેખાય તે બહુ નસીબવાળું હોય છે. હવે જાય છે બીજા મંદિરે, થોડું પગથિયા ચડીને જવું પડે છે. મિત્રો અત્યારે અહીંયા પગથિયા જેવું છે, અને આની પહેલાંનો વ્લોગ બનાવ્યો તો એમાં જોયું હશે, અહીંયાથી ઉતારી તો આપણે વ્લોગ. પગથિયા જેવું છે, અને અહીંથી આમ જવું ખાલી વ્યૂ નંબર, આખું જંગલ જેવું છે આજુબાજુ. આ મંદિરની ધજા ફરકે છે. વિડીયો થોડોક સારો નહીં આવે, આમથી તડકો આવે છે એટલે એવું કંઈક છે આ બાજુ. ને આ બાજુ પાણી છે, તળાવ જેવું છે આ બાજુ. તો આ વિડીયો આપણે લીધો હતો મંદિરની સામેની બાજુથી. તો હવે આપણે આવી ગયા છે મંદિરની બહાર, દર્શન પણ થઈ ગયા છે, તમે પણ દર્શન કરી લ્યો. હવે આપણે પાછા બહાર જઈશું. મિત્રો અત્યારે દર્શન થઈ ગયા છે, તમારા પણ થઈ ગયા હશે, જોકે આપણે સીસીટીવી કેમેરામાં કરાવી દીધા. થોડોક પ્રસાદી પર લઈ લીધી છે આપણે, ને હવે નીકળીએ છીએ આપણે પાછા સિટી બસ બાજુ જશું. તો આવી ગયું હતું સિટી બસ આગળ, અને હવે થોડી વારમાં સિટી બસ ઉપડે એટલે સિટી બસમાં પાછું બેસીને ભાવનગર જવાનું છે. રાજપરાથી 10-15 કિલોમીટર જેવું છે અંતર. તો હવે હું ને મારો મિત્ર બસમાં બેસી અને પાછા ભાવનગર જવા માટે નીકળી ગયા છે. તો હવે અમે એન્ટર થઈ ગયા છે ભાવનગરની અંદર, અને આરટીઓ સર્કલ બાજુ જઈ રહ્યા છે, અને હવે જશે ડાયરેક્ટ નીલમબાગે. તો મિત્રો હવે આપણે ઉતરી ગયા છે નીલમબાગ સર્કલથી, હવે જાય છે હોસ્ટેલે. સિટી બસમાંથી ઉતરી ગયા છે, અને બસ મિત્રો હવે વ્લોગ આપણે એન્ડિંગ તરફ જાય છે. તો આટલું જ હતું વ્લોગમાં. તો બધાને વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.